નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે 12મા ચેપ્ટરની થિયરી પૂરી કરી. હવે એના કોયડા અને પછી લખાણ સંબંધી. તો જો ટેક્સ્ટ બુકમાં કોયડા નંબર 12.1, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 364, કોયડો 12.1 નીચે દર્શાવેલા પરિવર્તનો કરનાર પ્રક્રિયકના નામ જણાવો. માત્ર પ્રક્રિયકના નામ જ જણાવવાના છે. એમાં પહેલું છે હેક્ઝેન 1 એટલે હેક્ઝેન 1 ને કેમ લખશું? CH3 CH2 5 OH. એમાંથી આપણે શું બનાવવું છે? હેક્ઝેનાલ. હેક્ઝેનાલ એટલે CH3 CH2 4 ટાઈપ CHO એટલે એક CH2OH છે એનું CHO માં રૂપાંતર કરવાનું. તો આના માટે કયા પ્રક્રિયકની જરૂર પડે? પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ એટલે નિર્બળ ઓક્સિડેશન કરતા પદાર્થ PCC નો ઉપયોગ કરવો પડે. PCC pyridinium fluorochrome. એટલે તમારે માત્ર આ જ લખવાનું છે, નામ જ લખવાનું છે. ઘણીવાર પ્રક્રિયા પૂર્ણ કરો એવો પ્રશ્ન પણ પૂછી શકે. પછી બીજું છે સાયક્લોહેક્ઝેનોલ માંથી સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ એટલે સાયક્લોહેક્ઝેન સાથે OH, એમાંથી આપણે શું બનાવવાનું છે? સાયક્લોહેક્ઝેનોલ એટલે સેકન્ડરી આલ્કોહોલમાંથી કીટોન. તો પ્રબળ ઓક્સિડેશન કરતા લેવા પડે. તો આમાં આપણે CrO3 લઈ શકીએ છીએ અથવા તો KMnO4 અને H2SO4 અથવા K2Cr2O7 અને H2SO4 નું મિશ્રણ પણ લઈ શકશું. એ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા લેવાનું. પેરાફ્લોરો ટોલ્યુનમાંથી પેરાફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. ત્રીજું છે બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન સાથે CHO, પેરા સ્થાનમાં ફ્લોરો, એમાંથી પેરાફ્લોરોટોલ્યુન છે એટલે CH3, એમાંથી પેરાફ્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. તો આમાં CH3 સમૂહનું CHO સમૂહમાં ઓક્સિડેશન કરવાનું છે. તો આના માટે પણ ઓક્સિડેશન કરતા આપણે પદાર્થ બે આવેલા હતા, CrO2 Cl2. આ લઈ શકો અથવા તો આપણે CrO3 અને CH3CO twice O અને બીજા સ્ટેપમાં જળ વિભાજન બેમાં. આગળ આ પ્રક્રિયાઓ આવેલી છે. બેમાંથી કોઈ પણ એક તમે લઈ શકો છો. તમે જોશો કે ઇટાડ પ્રક્રિયા હતી એ છે. ત્યારબાદ ઇથેન નાઇટ્રાઇલ માંથી ઇથેનાલ. ઇથેન નાઇટ્રાઇલ કેમ લખાય? CH3CN, એમાંથી CH3 CHO. તો આમાં બે સંયોજન વાપરી શકાય. સ્ટીફન પ્રક્રિયા SnCl2 અને HCl, અને પછી બીજા સ્ટેપમાં આપણે એનું જળ વિભાજન કરતા હતા. એસિડિક માધ્યમમાં જળ એકા વિભાજન એકા. અને બીજો એક પ્રક્રિયક આના તત્વમાં લઈ શકાય, લિથિયમ એલ્યુમિનિયમ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને એસિડિક માધ્યમમાં બેમાંથી ગમે તે એક લેશો તો Cl સમૂહનું CH3CHO માં રૂપાંતર થશે. આ સ્ટીફન પ્રક્રિયા છે. ત્યારબાદ એલાઇલિક આલ્કોહોલમાંથી પ્રોપિનાલ. એલાઇલિક આલ્કોહોલ એલાઇલિક સમૂહ તેને કહેવાય CH2 ડબલ બોન્ડ CH. એલાઇલિક આલ્કોહોલમાંથી પ્રોપિનાલ CH2 ડબલ બોન્ડ CH CH2OH. એલાઇલિક એટલે દ્વિબંધવાળા કાર્બન સાથે OH સમૂહ sp3 સંકળાયેલો હોય અને બાજુનો કાર્બન દ્વિબંધ હોય, બરાબર. તો એને એલાઇલિક આપણે કહેતા હતા. તો એલાઇલિક આલ્કોહોલ આને કહેવાય. એમાંથી પ્રોપિનાલ એટલે દ્વિબંધ એમ નામ લઈએ છે
અને CH2OH નું CHO માં રૂપાંતર. તો આ પ્રાથમિક આલ્કોહોલ છે, જો આના જેવું જ થશે, એમાંથી આલ્ડીહાઇડ બનાવો તો PCC લેવાનો છે. પછી પ્રક્રિયા છે છઠ્ઠી, બ્યુટુઇન માંથી ઇથેનોલ. બ્યુટુઇન એટલે CH3CH ડબલ બોન્ડ CH3 એમાંથી ઇથેનોલ એટલે CH3CHO. તો કયો બનતું કે આ, તો શું થયું, ઓક્સિડેશન. તો આલ્કીનનું ઓક્સિડેશનમાં આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા શું લેવાનું છે, KMnO4 એસિડિક માધ્યમ અથવા K2Cr2O7, બરાબર. એનો ઉપયોગ કરશું. આલ્કીનમાંથી આપણે શું બનાવવું હોય, કાર્બોક્સિલિક એસિડ, તો ઓક્સિડેશન કરવાનું છે. આલ્ડીહાઇડ કે કીટોન બનાવવો હોય આલ્કીનમાં તો ઓઝોનોલિસિસ આવશે. એટલે પહેલા ઓઝોનોલિસિસ, પછી ઝીંક પાવડરની હાજરીમાં જળ વિભાજન. આ પ્રક્રિયા કરવાની રહેશે. તો આ રીતે આ કોયડા નંબર 1 માં આપેલ પદાર્થમાંથી આપેલ પદાર્થ બનાવવા માટે કયા પ્રક્રિયક લેવાય, માત્ર વચ્ચેના જ પ્રક્રિયકના નામ લખવાના છે. પ્રક્રિયા પૂર્ણ કરવાની નથી, પણ પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહે તો આ રીતે લખવાનું. હવે 12.2 365 પેજ ઉપર જુઓ. તો 12.2 માં નીચેના સંયોજનને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. બધાયના આણ્વિક દળ સમાન જ છે. એક આલ્ડીહાઇડ છે, આલ્કોહોલ છે, ઇથર છે અને હાઇડ્રોકાર્બન. તો આપણે ખ્યાલ છે કે સમાન આણ્વિક દળ ધરાવતા કાર્બનિક સંયોજનમાં સૌથી ઓછું કેનું ઉત્કલન બિંદુ, તો કે આલ્કેન. તો આલ્કેન કોણ છે, CH3 CH2 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 CH3. આનું ઓછું છે, એના કરતા વધારે ઇથર આવશે. તો ઇથરમાં CH3 CH2 O CH2 CH3 રૂપમાં લખેલું છે C2H5 C2H5, જેને આમ પણ લખાય. એનાથી વધારે કેનો આવશે, આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં CH3 CH2 CH2 CHO. એથી વધારે આલ્કોહોલ CH3 CH2 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 અને OH. આ રીતે ક્રમ ક્રમશઃ લખવાનો છે. ત્યારબાદ સ્વાધ્યાયનો કોયડા નંબર 12.3 પેજ નંબર 366. 12.3 એની અંદર એવું કીધું છે, પ્રોપેનોલ એટલે CH3CH2 CHO એની પ્રતિક્રિયાત્મકતા બેન્ઝાલ્ડીહાઇડ કરતા વધુ હશે કે ઓછી હશે એવું કહેવાનું છે. પણ પ્રતિક્રિયાત્મકતા બેન્ઝાલ્ડીહાઇડ કરતા પ્રોપેનોલની વધારે આવશે. કારણ કે આલ્ડીહાઇડ કીટોનમાં પ્રતિક્રિયાત્મકતાનો આધાર કાર્બોનિલ સમૂહ હોય એના ઉપર રહેલા ધન વીજભાર ઉપર હોય. જેમાં ધન વીજભાર વધુ એમાં પ્રતિક્રિયાત્મકતા વધારે. તો અહીં શું ધ્યાનમાં રાખવાનું છે કે આમાં નાનો આલ્કાઇલ સમૂહ હોવાને કારણે કાર્બોનિક કાર્બન ઉપર ધન વીજભાર પ્રમાણમાં વધારે જોવા મળશે. જ્યારે એરોમેટિક રિંગની અંદર સંસ્પંદનને કારણે શું થશે, C ડબલ બોન્ડ OH. સંસ્પંદનને કારણે આ અબંધકારક ઇલેક્ટ્રોન આ તરફ આકર્ષાશે. તો આ યુગ્મ ઓક્સિજન પાસે આવશે તો એનું સંસ્પંદન બંધારણ જોશો તો ઓર્થો સ્થાન ઉપર ધન વીજભાર આવશે, ના બંને વચ્ચે દ્વિબંધ આવશે. આગળ જશો હજી તો વળી પેરા સ્થાન, વળી આ બાજુના ઓર્થો બુકમાં બે સંસ્પંદન બંધારણ બતાવ્યું છે, એક આ અને એક આના પછી. તો તમારે લખવાનું એરોમેટિક બેન્ઝાલ્ડીહાઇડમાં એરોમેટિક રિંગ હોવાથી સંસ્પંદનને કારણે કાર્બોનિક કાર્બન ઉપરનો ધન વીજભાર ઘટે છે, જેના કારણે એમાં કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળશે. એ રીતે જવાબ આપવાનો છે. પછી ત્યારબાદ પેજ નંબર 370 કોયડા નંબર 12.4. આવા પ્રશ્નો 3 કે 4 માર્કમાં પૂછાઈ શકે. હમણાં જ પૂરક પરીક્ષા હતી એમાં જ આ પ્રશ્ન આવો પ્રશ્ન એક છે આ ચેપ્ટરનો
4 માર્કમાં પૂછેલો હતો, લગભગ સ્વાધ્યાયનો છે. કહી દો કયો પ્રશ્ન હતો એ. પેજ નંબર 386 ઉપર 12.11 જે પ્રશ્ન છે એ આ વખતે જ પૂરક પરીક્ષામાં અત્યારે હમણાં જે લેવાની ઓગસ્ટમાં એ પૂરક પરીક્ષામાં 12.11મો પ્રશ્ન સ્વાધ્યાયનો છે. એ પ્રશ્ન 4 માર્કમાં બેઠો પૂછવામાં આવેલો હતો. આવા પ્રકારના પ્રશ્નો હોય જે બધી પ્રક્રિયા તમને વ્યવસ્થિત આવડતી હશે તો સરળતાથી આવડે. લખવાનું ઓછું, કોયડા નંબર 12.4 એક કાર્બનિક સંયોજન A છે. એનું આપણે અણુ સૂત્ર આપ્યું CaH8O અને તે 2,4-ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન એવું એનું પૂરું નામ થાય, એ ધ્યાન રાખવું. એની સાથે નારંગી લાલ ઉપક્ષેપણ આપે એટલે આ જે પ્રક્રિયા છે એમોનિયા કે એમોનિયાના વ્યુત્પન્ન છે. એની સાથે જે પ્રક્રિયા આપે, કોણ આપે છે? એમોનિયા કે એમોનિયાના વ્યુત્પન્ન સાથે તો કે કાર્બોનિલ સંયોજન એટલે કે આલ્ડીહાઇડ કીટોન આપે. એટલે આ સંયોજન કાં આલ્ડીહાઇડ હોવું જોઈએ કાં શું હોવું જોઈએ? કીટોન. અને એમાં એ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં તે આયોડિન સાથે ગરમ કરતા પીળા ઉપક્ષેપ આપે. પીળા ઉપક્ષેપ આપે એટલે કે આયોડોફોર્મ કસોટી આપે. તો આપણે ભણી ગયા છીએ આલ્ડીહાઇડ કીટોન આયોડોફોર્મ કસોટી ક્યારે આપે? C સમૂહની બાજુમાં મિથાઇલ સમૂહ હોવો જોઈએ તો આપે. તો આવું બંધારણ હશે. પ્લસ આગળ જતા એ ટોલેન્સ કે ફેરિંગ કસોટી આપતું નથી. એટલે ટોલેન્સ કે ફેરિંગ કસોટી આપતું નથી એટલે આલ્ડીહાઇડ ન હોય. એટલે આ બાજુ હાઇડ્રોજન ન હોય, હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ થાય. હવે અહીંયા કોઈ અન્ય આલ્કાઇલ કે એરાઇલ સમૂહ આવેલો હશે કારણ કે આલ્ડીહાઇડ કે કીટોન આલ્ડીહાઇડ નથી, ટોલેન્સ ફેરિંગ નથી આપતું એટલે કીટોન હોવું જોઈએ. અને પછી બ્રોમિન જળ અથવા બે પ્રક્રિયાનો રંગ દૂર કરતા નથી. બ્રોમિન જળ અથવા બે પ્રક્રિયા ઓક્સિડેશન કરતા છે. એ માત્ર એક જ હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક દ્વિબંધ આવેલો હોય એટલે કે આલ્કિન સંયોજનો હોય ને તો એનું ઓક્સિડેશન કરી શકે. એટલે કે દ્વિબંધની પરખ માટે બ્રોમિન જળ કે બે પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તો એ પ્રક્રિયા આપતા નથી એટલે એનો મીનિંગ એવો થયો કે આ સંયોજન છે એમાં શું છે? દ્વિબંધ હશે પણ વધુ કાર્બન સંખ્યા ધરાવતા દ્વિબંધ હોવા જોઈએ એટલે કે એરોમેટિક રિંગ આવેલી હશે. અને ક્રોમિક એસિડ સાથેના ઉગ્ર ઓક્સિડેશનથી C7H6O2 આણ્વિક સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. એટલે જે બી સંયોજન મળે છે ને એનું અણુ સૂત્ર C7H6O2 છે અને એનું નામ શું કીધું? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. તો તેની સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ લખો અને એ સંયોજનને ઓળખો. તો પહેલા તમારે લખવાનું કે શું સૌપ્રથમ શું કીધું? 2,4,6-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે એટલે આલ્ડીહાઇડ કે કીટોન હશે. પછી તે આયોડોફોર્મ કસોટી આપે છે એટલે કે તેમાં COCH3 સમૂહ હોવો જોઈએ. ટોલેન્સ કે ફેરિંગ કસોટી આપતું નથી માટે આપેલ સંયોજન કીટોન હશે એવું લખવાનું, આલ્ડીહાઇડ નહીં. ત્યારબાદ શું લખવાનું? તો કે બ્રોમિન જળ એ બે પ્રક્રિયા વડે ઓક્સિડેશન થતું નથી એટલે એરોમેટિક કીટોન હોવો જોઈએ. અને તમને ખબર પડી જશે જેટલા કાર્બનની આસપાસ હાઇડ્રોજનની સંખ્યા એટલે બેન્ઝીન વલય એટલે એરોમેટિક કીટોન હોય તો એક સમૂહ તો COCH3 છે એ ફાઇનલ થઈ ગયું. એટલે એનું સૂત્ર છે કંઈક આવું હોવું જોઈએ, બેન્ઝીન સાથે COCH3. હવે કાર્બન સંખ્યા ગણો 6 7 8, હાઇડ્રોજન ગણો 1 2 3 4 5 6 7 8, ઓક્સિજન થઈ ગયું. તો સંયોજન એનું સૂત્ર અને નામ શું લખવાનું? એસિટોફિનોન. એસિટોફિનોન. પછી આની પહેલી પ્રક્રિયા આપણે કઈ લખશું? તો કે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા આપે છે એટલે એનું બંધારણ આપણે શું લખશું? હાઇડ્રોજન NH2 ફિનાઇલ હાઇડ્રોજન 2,4-ડાયનાઇટ્રો. આની સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરશે. તો એસિડિક માધ્યમમાં એની સાથે પ્રક્રિયાથી કઈ નિપજ મળશે? CH3. આ બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન પાણીનો અણુ દૂર થઈ જાય, દ્વિબંધ NH
આ ટોકો ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાનું સમીકરણ લીધું. ત્યારબાદ શું લખવાનું હતું કે એ આયોડોફોન કસોટી આપે છે NaOH સાથે, તો એ સમીકરણ લખો NaOH અને I2 સાથે. તો એમાં કયો બનતું કે આ આયોડોફોન બને. શું બને? CHI3 અને સામે શું બનશે? COO બેન્ઝોઇક એસિડનો સોડિયમ છે. ત્યારબાદ એનું ઓક્સિડેશન કરવાનું. તો ઓક્સિડેશન કરશું KMnO4 H2SO4 અથવા K2Cl2 તો આપણે કાર્બોક્સિલિક એસિડ મળશે. એટલે શું બનશે? COOH. આ બનતું થઈ જશે આ COOH અને આ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય. ત્રણ પ્રક્રિયા ઉપર કીધું એ પ્રમાણે આગળનું વર્ણન લખવાનું. આ રીતે 3 કે 4 માર્કમાં પ્રશ્ન પૂછે. ત્યારબાદ સ્વાધ્યાયનો પ્રશ્ન 12.5 પેજ નંબર 377. ઉપર 12.5 બ્યુટેન 1 માંથી બ્યુટેનોઇક એસિડ 12.5 બ્યુટેન 1 કેમ લખશું? CH3 CH2 CH2 CH2OH. આમાંથી બ્યુટેનોઇક એસિડ એટલે સીધું શું કરવાનું? પ્રબળ ઓક્સિડેશન કરતા લઈ લો K2 Cr2O7 H2SO4 અથવા KMnO4. તો પ્રાથમિક આલ્કોહોલ CH2OH નું CH3 CH2 CH2 COOH એટલે આ બ્યુટેનોઇક એસિડ આપણે મળી. પછી બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલથેનોઇક એસિડ બેન્ઝાઇલ આલ્કોહોલ CH3 CH2 CH2 CH2OH. આની પ્રક્રિયા આપણે PCl3 કે PCl5 કે HCl સાથે પણ કરી શકો. બરાબર. આલ્કોહોલની માંથી હેલો આલ્કેન બનાવવાની પ્રક્રિયા છે એટલે PCl3 PCl5 અથવા HCl જે તમને અનુકૂળ આવે પ્રક્રિયા લઈ શકો. તો તમને નિપટ તરીકે CH3 CH2 CH2 CH2Cl એટલે કે 1 ક્લોરોબ્યુટેન મળશે. પાણી છૂટું પડશે. ત્યારબાદ આની પ્રક્રિયા HCl સાથે હેલો આલ્કેન વાળા ચેપ્ટરમાં આ પ્રક્રિયા આવે છે. એ HCl સાથે હેલો આલ્કેનની પ્રક્રિયા કરો તો Cl નું વિસ્થાપન then KCl બને. એટલે CH3 CH2 CH2 CH2Cl પેન્ટેન નાઇટ્રાઇલ પેન્ટેન નાઇટ્રાઇલ બેન્ઝાઇલ આલ્કોહોલ બેન્ઝાઇલ આલ્કોહોલ છે. CH2OH. બેન્ઝાઇલ આલ્કોહોલ છે અને લિપાસ કસોટી કરી શકો. ZnCl2 અને HCl સાથે પ્રક્રિયામાં ખાલી HCl સાથે પ્રક્રિયા થશે અથવા PCl3 કે PCl5 તો બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે. બેન્ઝાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા HCl સાથે થતા Cl નું વિસ્થાપન થઈ ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ મળે. શું મળે? ફિનાઇલ અને બે કાર્બન ઇથેન નાઇટ્રાઇલ. ત્યારબાદ આનું આપણે એસિડિક માધ્યમમાં 2 મોલ પાણી ઉમેરી એટલે સીધું Cl નું સમારૂપાંતર થશે COOH માં એટલે CH2 COOH એટલે ફિનાઇલ ઇથેનોઇક એસિડ આપણે મળી. આ રીતે પ્રક્રિયા લખવાની. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જે છે કે 1 બ્રોમો 3 નાઇટ્રોબેન્ઝીન માં 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બનાવવાનું છે. 1 બ્રોમો 3 નાઇટ્રો અહીંયા COOH લેવું છે. તો હેલો આલ્કેન કે હેલો એલિનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવો તો વાયા ગ્રિગ્નાટ પ્રક્રિયક જવું પડે. તો આની પ્રક્રિયા આપણે મેગ્નેશિયમ ધાતુ સાથે કરતા ગ્રિગ્નાટ પ્રક્રિયક મળે. કયો? MgBr. બરાબર. 3 નાઇટ્રોફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ મળે. પછી આની પ્રક્રિયા આપણે કેની સાથે? કાર્બન ડાયોક્સાઇડ સાથે કરતા યોક્સિલ લિપજ મળશે. ગ્રિગ્નાટ પ્રક્રિયા યાદ કરો
એ શું આવશે સી ડબલ બંધ ઓ અને ઓ Mg અને Br અને પછી આનું એસિડિક માધ્યમમાં આપણે જળ વિભાજન કરીએ તો શું થશે આ બંધ તૂટશે એટલે શું બની જશે અહીંયા COOH અને NO2 અને MgOH Br આપણે છૂટું પડે સોરી આ બનતું છે બરાબર તો જો 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ નિપજ મળી ગઈ ત્યારબાદ ચોથું 4 મિથાઇલ એસિટોફિનોલ એટલે એસિટોફિનોલ એટલે બેન્ઝીન સાથે COCH3 4 મિથાઇલ એટલે ચોથા કાર્બન ઉપર પેરાસ્થાનમાં મિથાઇલ છે એમાંથી બેન્ઝીન 1,4 ડાયોઇક એસિડ તો ઓક્સિડેશન કરવાનું છે બેનું COOH માં રૂપાંતર કરશું એટલે KMnO4 અને H2SO4 બેઝિક માધ્યમ લઈ લે તો એસિડિક લેશો તોય ચાલશે તો આપણે પ્રથમ શું મળે તો કે કાર્બોક્સિલિક એસિડ નો પોટેશિયમ ક્ષાર તો સીધું કાર્બોક્સિલિક એસિડ જળ વિભાજન વાળું સ્ટેપ લખી નાખો એસિડિક માધ્યમ જળ વિભાજન તો બે સ્ટેપ ભેગા લખશો તો પણ ચાલશે તો જો બેન્ઝીન 1,4 ડાઇકાર્બોક્સિલિક એસિડ મળી જાય છે સાયક્લોહેક્ઝેન માંથી હેક્ઝેન 1,6 ડાયોલ આલ્કીન માંથી આ પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે આલ્કીન નું ઓક્સિડેશનની પ્રક્રિયા તમને લખાવેલી હતી સાયક્લોહેક્ઝેન આલ્કીન માંથી પણ કાર્બોક્સિલિક એસિડ મેળવી શકાય પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 H2SO4 લ્યો તો આ દ્વિબંધ તૂટી જશે એટલે બે કાર્બન શેમાં રૂપાંતર થાય આ દ્વિબંધ તૂટી જાય એટલે કાર્બોક્સિલિક એસિડના પોટેશિયમ ક્ષાર બને અને પછી એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરતા બે છેડે કાર્બોક્સિલિક એસિડ સમાવી જશે એટલે આ 1 2 3 4 5 6 કાર્બન હેક્ઝેન અને બે COOH એટલે હેક્ઝેન ડાયોઇક એસિડ બ્યુટેનોલમાંથી બ્યુટેનોઇક એસિડ તો આલ્ડીહાઇડ છે એમાંથી બ્યુટેનોઇક એસિડ CH3CH2 COOH તો આલ્ડીહાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ લેવું હોય તો નિર્બળ ઓક્સિડેશન કરતા ચાલે પ્રબળ ચાલે તો અહીં આપણે ટોલેન્સ પ્રક્રિયા લઈ લેશું તોય ચાલશે ટોલેન્સ પ્રક્રિયા અથવા ફેલિંગ રાઉન્ડ એમાંથી CHO નું COOH માં રૂપાંતર થશે બ્યુટેનોલમાંથી બ્યુટેનિક એસિડ પછી આગળ એ પ્રશ્ન પૂરો ત્યારબાદ ઉદાહરણ પૂરા 5 હતા હવે આપણે લખાણ સંબંધી પ્રશ્નો પહેલેથી જોઈએ પેજ નંબર 364 ઉપર લખાણ સંબંધી પ્રશ્ન પેજ નંબર 361 ઉપર જોજો લખાણ સંબંધી 12 12.1 નીચે આપેલા સંયોજનના બંધારણ લખવાના છે આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડિહાઇડ તો પ્રોપિયોનાલ્ડિહાઇડ એટલે શું થાય 3 કાર્બન એટલે CHO અને આલ્ફા એટલે પેલો કાર્બન આલ્ફા અહીંયા આલ્ફા મિથોક્સી એટલે OCH3 જોડ દેવાનો તો એક હાઇડ્રોજન અહીં જરૂર પડશે એ 3 આ એનું બંધારણ થઈ બીજું છે 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ તો બ્યુટેનોલમાં કેટલા કાર્બન હોય 4 અને 3 હાઇડ્રોક્સી એટલે ત્રીજા ઉપર OH અને પેલા ઉપર CH તો 3 હાઇડ્રોક્સી બ્યુટેનોલ પછી છે 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ સાયક્લોપેન્ટેન એટલે શું લખવાનું 5 કાર્બનની રિંગ બરાબર અને એમાં કાર્બાલ્ડિહાઇડ એટલે એક CH
અને એના બીજા ઉપર હાઇડ્રોક્સી સિમ્યુલેટ 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ. ચોથું 4 ઓક્સોપેન્ટેનાલ. પેન્ટેનાલ એટલે 5 કાર્બન અને એમાં ઓક્સો એટલે કીટોન સમૂહ બીજા કાર્બન ઉપર છે, ચોથા કાર્બન ઉપર છે 4 ઓક્સો. 1 2 3 4 5 તો 4 ઓક્સો પેન્ટેનાલ. પછી ડાઈ દ્વિતીયક બ્યુટાઇલ કીટોન. દ્વિતીયક બ્યુટાઇલ કેમ લખાય? CH3 CH2 CH CH3 આ દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ થઈ ગયો. આવા બે દ્વિતીયક બ્યુટાઇલ સમૂહ આપણે કીધા અને કેની સાથે જોડાયેલા છે? કીટોન સાથે. તેની સાથે કીટોન એટલે CO સમૂહ. તો આ સૌથી બંધારણ દ્વિતીયક ડાઇદ્વિતીયક બ્યુટાઇલ કીટોન. પછી 4 ફ્લોરો એસિટોફેનોલ. તો એસિટોફેનોલનું બંધારણ શું થશે? બેન્ઝીનોલ સાથે COCH3 હોય તો આપણે એસિટોફેનોલ 4 ફ્લોરો એટલે ચોથા કાર્બન ઉપર ફ્લોરિન પરમાણુ એસિડ સમૂહ જોડવાનો રહેશે. આ લખાણ સંબંધી 12.1. હવે લખાણ સંબંધી 12.2 પેજ નંબર 364. 12.1 નીચેની પ્રક્રિયાઓની નિપજના બંધારણ જણાવવાના છે. તો પહેલી પ્રક્રિયા છે બેન્ઝીનની પ્રક્રિયા. પ્રોપિયોનોલ ક્લોરાઇડ C2H5 COCl એટલે શું કહેવાય? પ્રોપિયોનોલ ક્લોરાઇડ. એની સાથે નિર્જળ HCl3 ની હાજરીમાં અથવા CH2 જેવા દ્રાવણ એટલે આ મિડલ ક્લાસ એસાઇલેશન છે. તો COC2H5 સમૂહ જોડાય COC2H5 એટલે શું થશે? આનું નામ પ્રોપિયોફિનોલ થાય. શું નામ થાય? પ્રોપિયોફિનોલ. આયોડેસિનામાં 3 કાર્બન છે એટલે પ્રોપેન 1 એના પેલા ઉપર બેન્ઝીન 1 ફિનાઇલ પ્રોપેન 1 એવું નામ થશે. એ ધ્યાન રાખો. બીજી પ્રક્રિયા જે છે એ આપણે C6H5 CH2 એટલે કે ડાઇબેન્ઝાઇલ કેડમિયમ કહેવાય. શું કહેવાય? ડાઇબેન્ઝાઇલ કેડમિયમ. આની પ્રક્રિયા 2 મોલ CH3 COOCl સાથે કરવામાં આવે તો આ એસિડ એલેટમાંથી કીટોનની બનાવે. તો અહીંયા CH3CO CH3 COO એની સાથે બેન્ઝાઇલ ફિનાઇલ CH2 C6H5 જોડાઈ જાય અને Cl નું વિસ્થાપન થઈ જાય. પણ આ 2 મોલ લે છે, આમાં 2 મોલ એટલે 2 મોલ નિપજ મળશે અને બાય પ્રોડક્ટ તરીકે CpCl2 મળશે. તો આનું આયોડેસિન નામ લખશો. 3 કાર્બન છે મુખ્ય શૃંખલામાં, બેન્ઝીન શાખામાં થાય તો 1 ફિનાઇલ પ્રોપેનોન એવું નામ થાય. ત્રીજી પ્રક્રિયા જે છે આલ્કાઇન. એમાંથી કીટોનની બનાવો. કે એસિડિક માધ્યમમાં અને Hg+2 જેવા દ્રાવક અને એસિડિક માધ્યમ H2SO4 ની હાજરીમાં પાણી ઉમેરવાનું હોય. એ લખતા ભૂલી ગયા છે. તો પ્રથમ માર્કોનિકોના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે હોય ટ્રિપલ બંધમાંથી દ્વિબંધ થઈ જાય અને હાઇડ્રોજન અને પછી એમાં પુનઃરચનાથી અથવા કીટોઇનલ ચલ ઉત્પત્તિથી હાઇડ્રોજન અહીંયા આવી જશે, દ્વિબંધ અહીંયા આવી જાય એટલે CH3 C ડબલ બંધ O CH3 એટલે કે પ્રોપેનોન નિપજ મળશે. પછીનો પ્રશ્ન છે પેરાનાઇટ્રોટોલ્યુલ. એની પ્રક્રિયા CrO2 Cl2 સ્ટીફન આપણે ઇટાડ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? ઇટાડ. અને બીજા સ્ટેપમાં જળવી પાય. ઇટાડ પ્રક્રિયામાં CH3 સમૂહનું સમારૂપાંતર થતું તો CHO અને NO2 આ રીતે નિપજ મળશે. જો પ્રક્રિયા કઈ નિપજ આપે એ યાદ હોવું જોઈએ તો આ પ્રક્રિયા પૂર્ણ કરતા આપણે સરળતાથી આવશે. પછી લખાણ સંબંધી 12.3 પેજ નંબર 366. પેજ નંબર 366 12.3 નીચે દર્શાવેલા સંયોજનને ઉત્કલન બિંદુના ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં. ઉદાહરણમાં પણ આવો પ્રશ્ન હતો. તો આમાં હાઇડ્રોકાર્બન હોય એના ઓછા હોય. તો હાઇડ્રોકાર્બન તરીકે સૌથી પહેલા પ્રોપેન છે એ આવશે. એથી વધારે તેનું આવશે ઇથર આવશે એટલે CH3O CH3 આવશે. એથી વધારે આલ્ડિહાઇડ CH3CHO, એથી વધારે આલ્કોહોલ CH3CH2OH. આ ધ્યાનમાં રાખવાનું. આ રીતે લખાણ સંબંધી 12.3. હવે
લખાણ સંબંધી 12.4 પેજ નંબર 373. એમાં તમને એવું કીધું નીચે દર્શાવેલા સંયોજનને તેની કેન્દ્રનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યેના પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો. આવા એમસીક્યુમાં બહુ પ્રશ્ન પૂછાશે, ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંમાં આલ્ડીહાઇડ અને કીટોન છે. તો કીટોનની સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા હોય. તેમાં તમે જો ઇથેનોલ, પ્રોપેનોલ, પ્રોપેનોન અને બ્યુટેનોલ. તો બે કીટોન છે, એક પ્રોપેનોલ અને બ્યુટેનોલ. તો એમાંય કીટોન પાસે સૌથી વધારે કાર્બન હોય એની ઓછી હોય, એટલે સૌથી ઓછી પહેલા સંયોજન જે આપ્યું છે એમાં સૌથી ઓછી કેની આવશે? બ્યુટેનોન આવશે. બ્યુટેનોન થી વધારે કેની? પ્રોપેનોલ. પ્રોપેનોલ. અને પછી આલ્ડીહાઇડ બે છે, ઇથેનોલ અને પ્રોપેનોલ. તો આલ્ડીહાઇડ માં કાર્બન સંખ્યા વધે, પ્રતિક્રિયાત્મકતા ઘટે, એટલે આના પછી પ્રોપેનોલ આવશે. અને પ્રોપેનોલ થી સૌથી વધારે આ ચારેયમાં ઇથેનોલ. આ રીતે ક્રમ આપવાનો. વધારે આલ્ડીહાઇડ હોય, આલ્ડીહાઇડમાં કાર્બન સંખ્યા ઓછી એની વધારે, કારણ કે અવક્રસ્ય અવરોધ ઓછો. એવું જ બીજો ક્રમ આપ્યો છે લખવાનું છે. એમાં એરોમેટિક આલ્ડીહાઇડ કીટોન આપ્યા, બેન્ઝાલ્ડીહાઇડ, પેરાટોલ્યુઆલ્ડીહાઇડ, પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ અને એસિટોકીનોન. તો આમાં આલ્કાઇલ એરાઇલ કીટોન એસિટોકીનોન કીટોન છે, એની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી એસિટોકીનોન. જેનું બંધારણ બેન્ઝીન રિંગ સાથે કયો સમૂહ જોડાય? COCH8. પછી ત્રણેય એરોમેટિક આલ્ડીહાઇડ છે, પણ એકમાં ઇલેક્ટ્રોન આકર્ષક, એકમાં ઇલેક્ટ્રોન દાતા. તો આકર્ષક સમૂહ જોડાય તો વધે, દાતા સમૂહ જોડાય તો ઘટે. તો પેરાટોલ્યુઆલ્ડીહાઇડ છે એમાં દાતા સમૂહ એટલે એની ઓછી હોય, પેરાટોલ્યુઆલ્ડીહાઇડ. એટલે ટોલ્યુઆલ્ડીહાઇડ એટલે પેરા સ્થાનમાં CHO ના મિથાઇલ સમૂહ છે, આવો બંધન. પણ દાતા સમૂહ પ્રતિક્રિયાત્મકતા ઘટાડે. પછી કોણ આવશે? તો કે બેન્ઝાલ્ડીહાઇડ આવશે. અને પછી શું આવશે? તો કે દાતા સમૂહ પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. આ દાતા સમૂહ છે, આ બેન્ઝાલ્ડીહાઇડ કેન્દ્રમ છે, અને આયા પેરા સ્થાનમાં એનો સમૂહ એટલે આકર્ષક જોડાય તો વધે. એ રીતે ક્રમ લખવાનો હોય. પછી લખાણ સંબંધી 12.5 જો. સ્વાધ્યાય લખાણ સંબંધી 12.5 નો પ્રશ્ન. તેમાં નીચેના સંયોજનોની તેઓની કેન્દ્રનુરાગી યોગશીલ પ્રક્રિયા જોઈ લીધો. પછી 12.5 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટેની નિપજનું અનુમાન. એટલે માત્ર તમારે નિપજ લખવાની છે. તો પ્રક્રિયા આ રીતે સાયક્લો પેન્ટેનોન છે, એની પ્રક્રિયા NH2OH સાથે એસિડિક માધ્યમમાં કરવાની. એટલે એમોનિયાના વ્યુત્પન્ન છે હાઇડ્રોક્સી એમાઇન, એની સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? આ બે હાઇડ્રોજન એક ઓક્સિજન દૂર થઈ જશે, એટલે આપણે દ્વિબંધ NOH એટલે સાયક્લોપેન્ટેનોનનો હાઇડ્રોજન મળશે. શું મળશે? ઓક્સાઇડ મળે. શું કહેવાય? સાયક્લોપેન્ટેનોનનો ઓક્સાઇડ. એના જેવી પ્રક્રિયા સેમ ટુ સેમ છે, પણ સાયક્લોપેન્ટેનોનની જગ્યાએ સાયક્લો શું લીધું? હેક્સેન. અને હાઇડ્રોક્સી એમાઇનની જગ્યાએ 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન લઈ લીધું. 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન એનો ઉપયોગ કર્યો. તો આમાં પણ એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરશું તો અહીંથી બે હાઇડ્રોજન એક ઓક્સિજન એટલે સાયક્લોહેક્ઝેનોન છે એનો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન મળશે. શું મળશે? 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રોજન H. NO2 બીજા કાર્બન ઉપર અને ચોથો આ સાયક્લોહેક્ઝેનોન. પછી ત્રીજું છે RCH દ્વિબંધ RCHO. તો આમાં પણ CHO એટલે આલ્ડીહાઇડ કાર્બોનિલેશન, એની પ્રક્રિયા આપણે
સેમી કાર્બેઝાઇડ સાથે પ્રક્રિયા કરવાની. સેમી કાર્બેઝાઇડ એટલે NH2 NH C ડબલ બોન્ડ O NH2 એની સાથે એસિડિક માધ્યમમાં એમાં પણ અહીંથી ઓક્સિજન દૂર થશે એટલે R CH ત્રિબંધ R CH અને CH ડબલ બોન્ડ આ નાઇટ્રોજન જોડાશે N અને ત્યારબાદ NH C ડબલ બોન્ડ O NH2 આ રીતે નિકાસ મળે. ત્યાં આગળ ચોથી પ્રક્રિયામાં એસિટોફિનોન આપેલું છે C ડબલ બોન્ડ O CH3 આની પ્રક્રિયા CH3 CH2 NH2 ઇથેનેમાઇન સાથે કરશે. તો આમાં પણ એ જ રીતે પ્રક્રિયા થશે. CH3 અને કાર્બોનિલ સમૂહમાં ઓક્સિજન દૂર થશે N CH2 CH3 આ રીતે નિકાસ મળે. આ રીતે લખાણ સંબંધી 12.5. પછી લખાણ સંબંધી 12.6 પેજ નંબર 375. 12.6 કાર્બનિક સંયોજનના આયુર્વેશી નામ આપવાના છે PH CH2 CH2 C ડબલ OH. PH એટલે બેન્ઝીન રિંગ થાય, શાખામાં છે ત્રીજા કાર્બન ઉપર એટલે શું નામ લખવાનું? 3-phenyl. 3 કાર્બન એટલે ઇથેન, ઇથેનોલ EAC આવું નામ થશે. ત્યારબાદ બીજું બંધારણ છે CH3 twice C દ્વિબંધ CH C ડબલ OH. તો આ એક મિથાઇલ સમૂહ શાખામાં થાય 4 કાર્બન એટલે 3-મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટેન પણ બ્યુટ 2 ઇન અને 1 ઓઇક એસિડ અથવા 2 ઇનોઇક એસિડ લખો તો પણ ચાલે. ત્રીજું બંધારણ છે ચક્રીય રચના સાયક્લોપેન્ટેન. એમાં એક C ડબલ OH અને એક CH3. તો C ડબલ OH ના બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે 2 મિથાઇલ 5 કાર્બન અને રિંગ એટલે સાયક્લો પેન્ટેન પણ OH પેન્ટેન અને C ડબલ OH જોડાય છે તો પ્રત્યેક કયો લાગે? કાર્બોક્સિલિક એસિડ. ચક્રીય રચના સાથે C ડબલ OH હોય ત્યારે OH એસિડ ન લાગે, કાર્બોક્સિલિક એસિડ પ્રત્યે લગાડો. ત્યારબાદ એરોમેટિક સંયોજન છે C ડબલ OH NO2 તો 246 ટ્રાઇનાઇટ્રો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ અથવા 2,4-ડાયનાઇટ્રો બેન્ઝોઇક એસિડ પણ લખી શકો છો. તો લખાણ સંબંધી 12.6. ત્યારબાદ લખાણ સંબંધી 12.7 પેજ નંબર 378. એમાં એવું કીધું છે નીચે દર્શાવેલા સંયોજનો ને કેવી રીતે બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર કરવાનું. આપેલા સંયોજન છે એમાંથી આપણે બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે. તો જો એક સંયોજન છે ઇથાઇલ બેન્ઝીન CH2 CH3, બીજું સંયોજન છે એસિડોફિનોન એટલે કે CO CH3, ત્રીજું સંયોજન છે બ્રોમો બેન્ઝીન અને ચોથું સંયોજન છે સ્ટાયરીન એટલે CH ડબલ બોન્ડ CH2. બરાબર. તો હવે આમાંથી બેન્ઝોઇક એસિડ એટલે આલ્કાઇલ બેન્ઝીન છે. તો આપણે આગળ આવી ગયું આલ્કાઇલ બેન્ઝીન નું ઓક્સિડેશન KMnO4 H2SO4 અને બીજા સ્ટેપમાં એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરો એટલે સીધું જ શેમાં રૂપાંતર થાય? C ડબલ OH બેન્ઝોઇક એસિડની બનાવટમાં આવે. એ જ રીતે આ કીટોનનું ઓક્સિડેશન એમાં ઉપર મુજબ જ ઓક્સિડેશન કરતા વાપરવાનું, પ્રબળ ઓક્સિડેશન કરતા લેવાનું. તો એનું ઓક્સિડેશન કરતા
આ બંધ તૂટી જાય તો એમાં પણ બેન્ઝોઇક એસિડ નિપજ મળી જશે. પછી બ્રોમોબેન્ઝીન, તો આમાં આપણે યેલો એલિડ છે તો પેલા બીજા પ્રક્રિયા બનાવો. શું બનશે? ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ત્યારબાદ આની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ અને બીજા સ્ટેપમાં એસિડિક માધ્યમમાં જળ વિભાજન એટલે સીધું શું લખી નખાય? COOH અને MgBOH છૂટવું પડે. આલ્કીનની ઓક્સિડેશન ટેક્સ્ટ ઉપરથી પણ તમને લખાવેલું છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવી અને બીજા સ્ટેપમાં જળ વિભાજન કરતા દ્વિબંધ તૂટી જશે એટલે આપણે બેન્ઝોઇક એસિડ મળે. થિયરી વખતે પણ આ ઉદાહરણ ધ્યાનમાં લીધેલું હતું. ઓકે, તો આ રીતે આપેલ સંયોજનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવી શકાય. આગળ આપણે જોઈએ લખાણ સંબંધી 12.8 લખાણ સંબંધી 12.8 માં બબે કાર્બનિક સંયોજનની જોડ આપેલી છે. એમાંથી કયા સંયોજન વધુ પ્રબળ એસિડિક છે એ આપણે કહેવાનું છે. તો કાર્બોનિક એસિડની એસિડિકતાની આપણે ચર્ચા કરેલી છે. પહેલા સંયોજનમાં બે જોડમાં એક ઇથેનોઇક એસિડ છે અને બીજું CH2F CH2F COOH. આ રીતે બે સંયોજન છે. તો આમાં આકર્ષક સમૂહ આમાં આકર્ષક તો આકર્ષક સમૂહ એટલે આની એસિડિકતા વધારે થાય. બરાબર. એ જ રીતે બીજામાં જુઓ. બીજાની અંદર CH2 COOH અને ત્યારબાદ Cl CH2 COOH બંનેમાં આકર્ષક સમૂહ જોડાયેલા છે. એસિડિકતા વધે પણ ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષક વૃત્તિ ક્લોરીન કરતા વધારે છે. પહેલાની એસિડિકતા વધારે થશે. ત્રીજા સંયોજનમાં CH2F CH2COOH અને પછીનામાં CH3CHF CH2COOH. તો જો આમાં ઇલેક્ટ્રોન આકર્ષક ક્લોરીન આમાં ક્લોરીન પણ એવો એક નિયમ લખાયો છે ઇલેક્ટ્રોન આકર્ષક જેટલો COOH થી નજીક એટલી એસિડિકતા વધારે. તો આમાં ત્રીજા કાર્બન ઉપર છે અને આમાં COOH ના બીજા કાર્બન ઉપર એટલે આની એસિડિકતા વધારે. ત્યારબાદ બેન્ઝીન વલય છે. બેન્ઝોઇક એસિડ એના પહેલા સ્થાનમાં CH3 એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય અને COOH અને CH3 આ દાતા તો આકર્ષક સમૂહ જોડાય તો એસિડિકતા વધે એટલે આમાં પહેલાની એસિડિકતા વધારે થશે. તો આ લખાણ સંબંધી અને સ્વાધ્યાય ઉદાહરણના પ્રશ્નો આપણે જોયા. હવે સ્વાધ્યાય જોવાના રહેશે. સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.